સીતારામ ને એરે તો આપણું હાર્દિક સ્વાગત છે મારા ભાંગેલ તૂટેલ ઇઝરાયેલી વ્લોગમાં. મસ્ત મજાની હાંજ પડે ગઈ છે ને જોજે હું અહીં આટા પાટા મારા ને મારે છે ને આ કુતરાઓને લઈને જવા હેઠે ને હમણાં તો કાયમ હાંજનું જ પ્લાનિંગ થાય છે. હમણાં અમે હાંજી રખડવા ગયા પાછા આજે બેનપણી કહે કે પીઝા ખાવા જાય. જો કે હું તો વિચારતી જ કે પીઝા ખાવા જાઉં. આ કંઈ આપણે એકલા મન થઈને ત્યારે હેલું જવાનું. આ કંઈ હથવારા ગોતવા તો બેહાય નહીં, કારણ કે કારક કોઈની પરવાર હોય કારક ન હોય. તો એની સામેથી કીધું, મેં કીધું હું તો જાતી જ હતી, મારો આજ વિચાર હતો, મારી ઈચ્છા હતી કીધું કે હું પીઝા ખાવા નથી તો આજ જાય. તો એને કીધું હું તો રેડી જ છે. હું મને કોક કેવું જોઈએ. હું એટલી એક્સાઇટેડ, મતલબ કાંઈ મજા આવે ખબર નહીં. એક એવો વેવ છે મારામાં. વેવ મતલબ એવા તરંગો હોય ત્યાં એક્સાઇટેડ જ હોય હંમેશા માટે, કાંઈક જવા આવવા ફેરવાની બાબતમાં. પણ કાં કે આપણે કામને ધ્યાનમાં રાખે પછી બધે દોડ્યા જઈએ અહીં તો ન હોય. દાદુ રજા દેવા જોઈએ તાર ને હજી મેં દાદુને પૂછ્યું ને એનો ફોન આવે ને પછી ખબર પડે કે કારક જાવું હોય. પણ ત્યારથી રખડા ને મોનુડો તો મારા વાહે જોઈ ને ઓલી એક એવી છે ને જોજે એ તો ખૂણામાં જ બેઠી રહીએ. જોજે એને સારા કરવા જઈએ આપણે. સ્કાય જો એની પણ મજા આવે. મોજું માય મોનું સ્કાયનો દડો છે ને એ ગોતા પણ મને જોડતો ને જોડે હારી. આ સ્કાયનો ફેવરિટ છે. હમણાં જોજો મોડી ઘા કરીને એટલે આવી છે સ્કાય ધીરે મારી મોનોડું તો કાંઈ ન કરે, આવ શાંત. અહીંયા જો સ્વિમિંગ પુલે માહોલ જઈમાં એ તો મને યાદ નથી કે દાદુ ન્યા આખડી કહે કે કામ ભડભડ કરા. હું કંઈક પણ વધારે ફૂલથી બોલે ને આ લોકો અહીં ધીમેથી બોલે તો એ કે કામ મિલખામાં કરો. મિલખામાં એટલે યુદ્ધ. કંઈક પણ પડે પથરાય તો એ કહે. પછી આપણે હે ને સ્પીકર યા લાઉડ હે ને મારું તો લાઉડ જ છે. અહીં કારક ધીમે બોલા, કારક ફૂલ બોલા તો એવી રીતના તો એ કે કામ મિલખામાં કરો. યુદ્ધ ત્યાં પૂરું થયું. યુદ્ધની યાદ નથી કરતા ત્યાં સુધી સારું. તો હાલો હવે વાટ જોઈએ આપણે બેનપણીનો ફોન આવે ત્યાં સુધી. આપણે તો જવાનું જ છે. બેનપણી નહીં આવે તો હું તો જવાની જ છે, તો ફાઇનલ જ છે. કારણ કે મને થાય કે મને આ ઈચ્છા થઈ એટલે મારે કરવું જ જોઈએ. ખબર નહીં ઇન કેસ કારક એવું ન થાય આપણી ધાર્યું એવું તો એ દુઃખ કરે. એ માણસ આપણે જાણતા હોય છતાંય પણ આપણો સ્વભાવ એવો થયો હોય ને તો ક્યાં કરે થાય એવું હાલ્યા રાખે. આ તો દુનિયા હે. હાલો તો પછી મળીએ ને આપણે પીઝા ખાવા જ ડાયરેક્ટલી. તો જોજે મારે જવું હોય ને તારે જ કીક ને કીક હોય. મારી જિંદગી મેં ક્યું દુઃખ દર્દ પીડા જાતી નહીં. મારે જો મમ્મી બે ઓલી બે નક્કી કર્યું એનો મેસેજ આવ્યો કે હાલ તું આવે. મેં કીધું એવું હે ને અમારા દાદુએ કીધું કે ઉપલા માળી આ કોકરી ને એ આવે હતી કે તું એ કે સા પાણીને દે મતલબ કોફી ને કેક ને એ બધું દે ને પછી જાજે. તો મેં કીધું જોજે 7 વાગે કાન મારે જવું હે. હવે એ ભાઈ કે બાઈ કે જે આવવાનું હોય એ હજે નહીં તો વાત જોઈએ. એ આવે જાય પછી મેળ આવીએ તો મને લાગે આજ બધી આપણે રાતનો નજારો દેખાય. અટાણે રાજપારીની ડ્યુટી છે આજે. એવું હે હવે જલ્દી આવે છે ને તો સારું. નકો મને કંટાળો આવે કારની વાટ જો. મને આ છે ને ખબર નહીં અચાનક મને શરદી થઈ ગઈ ને માથું ભારી તાવ આવવાનું હોય તો એ કંઈ જાય એવું લાગે. હાલો ઓલા આવે એની રાહ જોઈએ આપણે. હું જોવાનું તમે જો મારા હારો તો જો જઈએ. મહેમાન તો આવ્યા નહીં. દાદુ કંઈક કામ કરવું ન આવ્યો. લેટ્સ ગો. આપણે દાદુને કોફી દે દઈએ. હું સાબા લામા લોબા ઓકે સાબા જે ઉગા કોરીમ જે ઉગા siccaniti piano super po. אבל זה עוגה. לא יודע, זה עוגת גבינה. אוקיי.
તો જો હું દાદુને કાં કોઈલા કંઈ આવ્યા નહીં તો કંઈ ન આવ્યા તો ન આવ્યા એમાં કંઈ થાય તો નહીં. તો એવું છે મિત્રો, મારે બીજા ખાવા જવું હતું એ ન જવાનું. મને જતા મને આખું મને કંઈક થાય કંઈક થાય મતલબ મને તાવ આવવાનું ન એવું થાય છે. પણ તોય મારા પીઝા ખાવા તો જવું જ છે. પીઝા ખાવા તો જે નજરે તાવ મતલબ અહીં મગજ ભારી ભારી થઈ ગયો, માથું દુખતું એવું લાગે ને કામ કહેવાય આનું હું આ ઓલું કરા આ ઊંઘવાની જરૂર પડે મને એવું લાગે. 5 વાગ્યાની ભૂખ લાગી હતી ને તારે કેટલા વાગ્યા હતા? 5-6 વાગ્યા હતા. તારનું એવું 98 હેઠ મેળ આવ્યો અહીં તો એવું હે મહેમાન આવ્યા નહીં, મારથી જવાનું નહીં, એટલે પ્લાનિંગ કર્યું હોય ને તે તું કંઈ થાય. જો કે અચાનક જ અમારે પીઝા ખાવાનું થયું હતું પણ ન ભેગું થયું. એટલે 10 વાગ્યા 10 વાગે મેળ આવ્યો પીઝા ખાવા જવાનો. તો લેટ્સ ગો. જો અહીં સામે જ દુકાન હે, બહુ સેટું નથી એટલે વાંધો નથી. આના હેથી જે હગીએ નકર તો ખાઓ कहीं भेगू था नहीं. देखो तो इधर है, इधर हम अभी जाएंगे आगे 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 तब मैं आपको दिखाती हूँ. बेन पानी आवे गई है फाइनली. तो हम जाए पिज्जा ठूसवा. काथी लेवी એટલે ગિફ્ટ માં આપ્યું જો મારા બર્થડે બગાવા દોહાન દીકરાનું હે ઈ ફેરીમાં ગયા તો આમ મૂકેન ગયા. चलो तो अब हम दुकान पे जा रहे हैं. जो अन्ना है હોય તો સારું, અડધા પૂરા થઈ ગયા ને તો મજા નહીં આવે. એટલે જો અમાર બેને ચપ્પલ તીવા એ હાઈ માર ફોટો પાડવા આપણે ઇન્સ્ટા મૂકું. ફાઇનલી જોજો હે ને પિઝાની દુકાનની ભૂગી આવ્યું. હમણાં એવું હતું કે પિઝા પૂરા થઈ ગયા કારણ કે અટાણે 10-10:30 જેવું થયું. થઈ ગયા કે હજી આવે છે મોરિંગ કરે. જોઈએ આ તો બધું ખાલી પડ્યું છે દેખાય છે. દેખો દેખો અભી તો ખાલી હવે જો અંદર બને છે. આવે જોઈએ તો સારું વેલા વેલા. બહુ ભૂખ લાગી है ભૂખ. લે આ મેડમ જો અહીંયા આટા મારે છે. કૂતરા है ना કૂતરા को જોવા ગઈ थी. मोनू मेरा मोनू स्काई स्काई पिज़्ज़ा की ना का बीचा बधाई आ क्यों है धोरो फोक देवस ये बड़ी मीट वाला ये बटाटा नो. फाइनली जो दे पिज़्ज़ा આવી ગયા આપણો પિઝા ઓલું લેવા ઓરેગાનો. બીજું જોઈએ કઈ સોસ જોઈએ જો તો અહીંયા પવન આવતો ને એટલે અમે અહીંયા ભાગ્યા કારણ કે ગરમી છે. અહીં દેખો અહીંયા કુલર હે આ સ્કાય એકતા છે ને ગામ ગજવે અમારું. હાલો મસ્ત મજાના પીઝા ખાવા હોય તો વ્યારા હે અમારા આજ અટાણે મોડા મોડા. સ્કાય લો જોડે પહે આખું ગામ ગજવે. જો આમાં મીંદડા હે ને મીંદડાની ભહે અહીંયા મસ્તીનો પવન આવે ને ખાવા બેસી ગયું. તમારે પીઝા ખાવા હોય તો હાલો કા હા બાય બાય. તો જોજી અમારે સવારે હાલતી થઈ ગઈ છે પાછી ઘર ભેગી કારણ કે 11 થઈ ગયા. ટાણે જવું જ પડે ટાણે કે દાદુ કહે કે કાં રખડો અહીં. જો ઓલી જાય એના ઘેર એનું કામ ઓલી બાજુ ને મારું આ બાજુ હોય. જોજે અચાનક પ્લાનિંગ થાય એમાં પણ જો અમારે જવું હતું તારે અમે ન જઈ શક્યું કારણ કે એ તો ફ્રી થઈ ગઈ હતી. મારે જ્યારે ટાણું હતું ને તારે એની નહોતું ને એની ટાણું હતું તારે મારે નહોતું એટલે આ ભેગું થાય નહીં એકલાનું જ ભેગું થાય કારણ કે ટાણા હાસવા પડતા હોય ને. આપણે કે કાંઈક આટો દેવા ગાય તો કે ભાઈ અમારે તો ભી દોવા ગઈ હતી ટાણા હાસવા પડે એ એનાથી અહીંયા પણ એવી રીતના હોય એ કે ટાણું હાસવવું જોઈએ. સમજાણું તમને? તો લેટ્સ ગો. હવે હું ઘર ભેગી થઈ જા બાકી તો હાલો એવું બધાની રામી રામ. જય લીરબાઈમાં, જય માતાજી, જય પિતાજી, જય બજરંગબલી. બાય.